પપ્પાએ તો ઓલમોસ્ટ જમી લીધું છે. રુચિ જસ્ટ નીચે આવી અને પપ્પા એમનું કામ કેટલું પરફેક્ટલી કરી નાખે છે. ઓહો મમ્મી શું છે તારું ચવાણું ને બવાણું બધું કેટલું આવ્યું છે. તો પછી વાહ ભાઈ વાહ. મજા છે. શક્કરપારા રહી ગયા. મંગાવી દો ચલો બે હાલત ફોન કરું ચાલ. સ્વીટ કોર્નર વાળાએ મારી જોડે તો ધોકો કર્યો. શું કર્યું? ચીટિંગ કરી. ચીટિંગ કરી. મેં એનું કાયમનું એના પૌવા લઉં છું. હા તો મેં પૌવા લઈ એને રિસર કાઉન્ટર ઉપર મુકાયું. મને હું ચવાણું આલી દીધું બોલ. હાય હાય. પૌવાની જગ્યાએ. અને તને એ છેતરી? વગાડેલું છે, હે? તને છેતરી? હા તો મીલાબેનને છેતરી. મમ્મી આપણે ચોકલેટ લાવ્યા છે ખુશીમાંથી તો લઈ જઈએ લઈ જા બકા. સરસ છે તારી ફ્રેન્ડ્સને ખવડાવજો. હા બહુ મસ્ત છે. રસ્તામાં ને તમારે ચાલે આ બાઈક સુખડી ખાવ સુખડી. પપ્પા સુખડી કેમ બને તમને ખબર છે? ચલો ગેસ કરો ગેસ કરે પપ્પા. શું હશે કંઈક નવું કંઈક આજે કર્યું છે આપણે. હે? મમ્મી જવાની છે એના પાણી. કોણ આવ્યું? આયુષીને બી નહીં ખબર. એ આયુષી આ સુખડી કેમ બની હશે? ચાલ ગેસ કર આજે. હું આવવાની હતી એટલે. બોલ હવે તારો તો ગેસ આવો બકા આવું યાર. આવું ગેસ ના આવે યાર. પહેલા મળવા આવવાની હતી એટલે કહી દે સો ગાઈઝ એટલા માટે સુખડી બનાવી છે આજે હું ને રુચિ રિવીલ કરીએ કે 6 મહિના પૂરા થયા વ્યાનને એટલે અમે લોકો મસ્ત એની બાધાઓ બી પૂરી કરવા માંડ્યા છીએ અને આ છેલ્લા 48 કલાકમાં એનું મસ્ત એક જન્મનો દાખલો બી આવી ગયો તો અમે બહુ ખુશ થઈ ગયા છીએ. સો આજે અમે સેલિબ્રેટ કર્યું ખુશી બનાવીને અને આયુષી આવી છે આજે. વ્યાનનો જન્મનો દાખલો સેલિબ્રેટ વેણુને મળવા હવે બધા એવું બસ, પૂછશે કે યાર. અમારે કેમ લેટ થયું હતું તો ના તમે લેટ થયું એના બી રીઝન છે પૂછશે તો આપણે કહીશું નેક્સ્ટ બ્લોગમાં. વ્યાનના પૃથ્વી પર આવવાનો સૌથી પહેલો પુરાવો. હા સૌથી પહેલો પુરાવો. ડોક્યુમેન્ટ યસ ફર્સ્ટ ડોક્યુમેન્ટ. ફર્સ્ટ ડોક્યુમેન્ટ વાવ મમ્મી તું શું છુપા રસ્તાને જેવું શું બધું લઈ લેજે ધીમે રહીને. ના પપ્પા તમે ખાધું નહીં? ખાધું ને? જો આ સેવ આ જે શાક હોય આ રીતે ચૂસી જવાનું હોય અને મજા આવી જાય. સરગવાની પેલો જો તોફાની જો તોફાની જો ભાઈ. કે અમે કેવું પહેરાઈનો આયો આવ્યું છે ને કપડા બધા બેટા કપડા બધા દીકરા. જો વ્યાનો કેવો ક્યુટુડો છે. કેવો ક્યુટુડો છે મારો લાલુ મારો. વ્હાઈટ કલર અને સ્કાય બ્લુ કલર બહુ ફાઇન લાગે બહુ જ ફાઇન લાગે છે બહુ જ ફાઇન લાગે છે. એ ને તું તો હવે દૂધ જેવો થાય છે ધીમે ધીમે લખોટી. જેવો થઈ જઈશ કે એ લખોટી. કેમ ભાઈ આજે જમવા બેસી જાઓ ચલો ફટાફટ મજા કરો. પપ્પા આ શું આવ્યું છે? પાણીપુરી મારે આ સર કંદોઈમાંથી આવ્યું ખાજા શું આવ્યું છે? મને તારી ફોઈએ રાખડી બાંધી ને. અચ્છા રાખડી આવી છે રાખડી આવી છે ને એ અમેરિકા બાઈટ છે થાય. પણ એમને મોકલી. વાહ ભાઈ વાહ પપ્પા. અમેરિકા છે અમેરિકા. રાખડી જબસાને પણ ચલો ભાવના ભાઈને યાદ કરીએ એ બાબતે. ભાવના ભાઈને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી દો. થેન્ક યુ વેરી મચ. યસ અને ફોઈ ફુવા આઈ એમ શ્યોર કે જીનલ ભાભી અને ચિરાગ ભાઈ બી જોતા જ હશે વોટ્સએપમાં પૈસા મોકલી દઉં છું. વોટ્સએપમાં. આજકાલ યાર બહુ જમાનો વોટ્સએપ નો થઈ ગયો છે અને અમારી મમ્મી જો ગચગચાવે છે ધીમે રહીને જો. હું ગચાવ કે અરે નહીં વિચાર કાઢે છે શું આ તમે પપ્પા જો મારા પપ્પાએ શું કર્યું જોયું તમે? આ બાની થાળી તૈયાર થઈ રહી છે મને એવું લાગે છે અને મારા બા માટે 1 2 અને 3 સ્વીટ બરાબર. મેં તમને કીધું હતું ને પેલું બાજુમાં ડબ્બો રાખે છે એ ડબ્બામાં બા મૂકી દેશે. એક ડબ્બો એ માંગે છે બીજો. એક ડબ્બો માગે છે ભાઈ બીજો આ તો નાનો પડે છે. ડબ્બો બી આપી દેજે અજો બનાવીને ખાવી થઈ ગઈ. બનાવીને પપ્પા મસ્ત બની છે પણ નહીં આજે એ વ્યાન. એ દાદા જોડે જવું છે એટલે પપ્પા મસ્ત બની છે નહીં ખુશ સુખડી. થઈ ગયો છે જો હશે જો કેટલો લુચ્ચો જય પપ્પા ધ્યાન સાંભળતા નથી. જોડતી દાદા જોડે જવું છું ને એટલે જોય ને જો પપ્પા આજે ધ્યાન બેરા થઈ ગયા. 2 વાર મેં પૂછ્યું કે તમારી આજે રાત્રે સામત આવી જશે. ત્રીજી વાર પૂછું છું કે મમ્મીએ સુખડી કેવી બનાવી છે. બહુ સારી બનાવી છે. એકદમ સોફ્ટ બનાવી છે મેં ખાધી જો હમણાં પપ્પાએ સરખો જવાબ ના આપ્યો હોત તો મમ્મી તો ઘૂરવાનું ચાલુ કરી દીધું હતું. હું શું લે તમે ચાખો જ ને પપ્પાને શું લે પૂછે જો આ રહ્યું છે આ. પપ્પા શું લેવાય એટલે પપ્પાને પૂછ્યું તો પડે ને યાર. હમણાં થોડી વાર પહેલા શું કે ખબર છે હા કે કાલ સવારે મને મૂકવા કોણ આવવાનું છે એમ કે મારી આમ એમ ઘૂર્યું. મેં કહ્યું, હા, હું મૂકી જઈશ યાર. એ કે જો પપ્પા આ ખોટું કહેવાય ને. મેં શું કીધું તું આજે મમ્મીને કે હું મૂકી જઈશ તો તારા પપ્પાને પૂછવાની શું જરૂર બકા તું કેમ આવું કરે છે? પૂછ્યું એને વાંધો નહીં પણ એવું જોયું એવી રીતે ને હા અને અમે એવું બી કીધું કે વ્યાન બી આવશે જોડે બાને છે મૂકવા હા વ્યાન આવશે અમે વ્લોગ લઈશું મમ્મીનો મમ્મીને મૂકવા જઈએ છીએ. ભાઈ શું આવ્યું છે તારું એક વાતનું મંતવ્ય આપતું
કે શું કેવું કદાચ મમ્મી ચારધામ જાય છે અને પછી શંકર ભગવાનને બહુ મીટિંગમાં ફાઈ જાય મમ્મી જોડે તો કદાચ પાછી ના બી મૂકે એવું તો નહીં એટલે અમે શંકર ભગવાનને લઈને આપણા જોડે પાછી આવે જો સાંભળો શંકર મમ્મી ભગવાનને લઈને આવે એવી છે પાછી હા, કે તમે મને નહીં તમે મારી જોડે હેડો. એટલે પપ્પાના નસીબ એટલા સારા નથી ના ના એ અઠવાડિયું જાય તો હું એન્જોય કરીશ યસ જ કરો છો ગાઈસ તમારા ઘરમાં એવું થાય છે કે તમારા મમ્મી ક્યાંક જાય અને પપ્પા ખુશ થઈ જાય એટલે 2-4 દિવસ ક્યાંક ફરવા જાય અથવા પિયર જાય મારા ઘરે તો એવું બહુ જ ઓછું થયું છે ને આ મમ્મી આજે જઈ રહી છે આજે તો અમે મમ્મીને બહુ જ મિસ કરીશું યાર એવું નથી કે અમે આપણે બ્લોગ્સમાં બી મમ્મીને મિસ કરીશું બટ તેમ છતાં પપ્પાને તો મજા પડી જવાની છે નજર ના લગાડશો તો પપ્પાની ખુશીઓ પપ્પા પેલું ડાન્સ નથી આવતો પેલી માઈકે જાય વાઈફ એટલે કે બધા ડાન્સ કરતા હોય તમે બાથરૂમમાં જઈને તમે ડાન્સ કરી આવો. જરા હું એની સામે કરું છું સારું ને મારા તો દિવસો લંબાતા હશે તો લંબાઈ દઈશ યસ યસ મજા આવી ગઈ ચલો હવે થોડું હું જમી લઉં કેમ તમે લોકોએ ભાઈ આજે કઈ જમવાની ડીશ બીશ કાઢી નથી કે કર્યું નથી પપ્પા આટલું સરસ શાક બનાવ્યું છે બોલો હવે આ પાણીપુરીની વાત લાયા છે પપ્પા આ તો કશું જ નહીં કે આયુષી આવી છે એટલે હા આયુષી આવી છે એટલે એમને બી ભાઈ પપ્પા કઈ નહીં કહેતા એ બી- પણ આ તો આયુષી છે એટલે ડબલ ડબલ કઈ નહીં કે ડબલ કઈ નહીં કે ડબલ કઈ નહીં કે એ મારે નથી ખાવાની આ બેને ખાવાનો પ્લાન છે એટલે હું ખાલી હવે જવાની છું અચ્છા એટલે ડાયટ ચાલુ કરી દીધું એમ આ તો ફૂલ ડાયટ ચાલે ચાલુ છે એમ વાહ ભાઈ વાહ એ થર્ડ વ્હીલ થઈ ગઈ છે હા. આજે તો શું ખાવાનું ભેળ બી ખાશે ભેળ બી ખાવી દહીપુરી છે, ખાશે બધું રગડા ખાશે પેટીસે ખાવી છે ને પાણીપુરી ખાવી બાપા આ તો બિચારા જોજે ત્યાં આગળ બધું ખાલી ના થઈ જાય હા ક્યાં જેવું છે આપણે પેલી આપણે તમે ભેળ નથી ખાતા વસ્ત્રાપુર ત્યાં છે. હવે ત્યાં જઈએ મજા આવશે એને દાદા જોડે બેટા એવું ગુસ્સો નહીં કરો ને આવ્યું છે ગુસ્સો નહીં કરો ને આના ઉપર ચાલુ છે એટલે કહું છું હું મોટા પાડ બાકી પાડ ને. બાકી એને પાડો એવું નથી, બૂમો પાડો એને છે ને અત્યારે દાદાનો ટાઈમ છે ને એટલે એને ફિક્સ છે ટાઈમિંગ્સ બધા જોડે યસ એને વાળ આગળ કર આંખ આગળ વાળ નહીં આવે દે એને નંબર આવી જાય હવે છોકરા તો અડીએ તો તું કે વાળ ઓછા થઈ જાય કપાળ આપણા ઘરમાં જે સાસુ કહો કે મમ્મી કહો આપણે એક કોઈ પણ વાતમાં પોતાની વાતની સલાહ આપ્યા વગર રહે નહીં એનું નામ છે મીનાબેન આ શખ્સ નજીકથી આજે નજીકથી એને નંબર આવી જાય નજીકથી જોઈ લો નજીક અરે પણ સારી વાત છે તું કે છે એમાં અમે ક્યાં કઈ ના પાડીએ છીએ મમ્મી અને તને પાડવાની એ નહીં હું કહું એ માની જ લેવાનું બધા. ચૂપચાપ માની લેવાનું અમે તમને આંખમાં વાર આવવા દીધા હોત ને તો તમને ચશ્મા આવી ગયા આ મમ્મી શું પ્રૂફ કે બકા નહીં આયા હોય કોઈ પ્રૂફ છે તારી પાસે હા, એને નંબર તારી પાસે વેન જોડે તો પ્રૂફ છે બકા જો તારા પપ્પાને 8 વર્ષે નંબર આયા હતા હા તને બી 8 વર્ષે નંબર એટલે આવી ગયા હતા એટલે તું વાળ આવતા હતા મને આયુષીને બી નંબર હતા ના. મને બી નંબર હતા હા નંબર હતા એટલે આંખમાં વાળ આવતા જ હશે કરીને આવો નોતરવાની જરૂર કે મને નંબર આવી જાય મને નંબર આવી જાય એમ ભાઈ આ બધી વાતોને ના પહોંચી વરાય એ ત્યાં આનું નામ કહેવાય માં અને માનું બીજું નામ છે મીનાબેન આયુષી હવે જો રમાડી રહી છે વ્યાન ભાઈ તું વ્યાનના પાડતી નહીં તારે જે કરવું એ કર તું પણ પાડતી નહીં પડીશ તો ચાલશે એવું કે છે આયુષી ધ્યાન ને ના પડવા ઘરેથી એવું કીધું કે ડાયટ ચાલુ કર્યું અને મોટી મોટી ફાંકા ફોજદારી કરી અને અહીંયા આગળ પકડાઈ ગઈ એને આજે છે ને ભૂખ લાગી. માથું જોડ્યું છે એને ટાઈમ ફીસ થઈ ગઈ પાણીપુરી પણ ના પાડે એટલે વ્યાન જો હાય વ્યાન હાય શું ગાઈસ હું મોડો આવ્યો કેમ ખબર છું એક્ટિવા લઈને આવ્યો સડસડાટ મજા આવે ને લાઈક આ લોકો ગાડીમાં આવી ગયા કારણ કે આયુષ્યને બહુ જ બધી ભૂખ લાગી હતી 2 મિનિટ વેઇટ ના કરી શકી અને મારો બ્લોગ 98% અપલોડ થઈ ગયો હતો જો 2 મિનિટ માટે હું બહાર નીકળી ગયો તો ફરી વાર આખું 100% કરવું પડે અને 2-3 કલાક મારા બગડે તો આવું ચાલે છે હા બકા તારું સ્ટેટમેન્ટ એવું હતું કે મારે પાણીપુરી નથી ખાવી પછી કીધું કે પાણીપુરી ખાવી છે પાણીપુરી ખાવા જવું છે મારે પાણીપુરી અહીંયા ખાવાનું રૂચિયા મોઢું કેમ સંતાડો તમે છોકરીઓ પાણીપુરી ખાવ તો મોઢું કેમ સંતાડો મોઢું ફૂલેલું હોય ને એટલે અચ્છા સારું ના લાગે સાચી વાત છે ભાઈ તમારે કીધું સારું નહીં બધી છોકરીઓને પાણીપુરી ખવડાય જ કરવાનું હે મજા આવી જાય ને ધંધો એ અમારી
બોલો બેન જો આ લાઈટો જોવા મળી ગઈ છે. ગાઈસ એકચ્યુઅલ રીઝન તો એવું છે કે મમ્મી કાલે જઈ રહ્યા છે એટલે મમ્મીની ઈચ્છા હતી કે પાણીપુરી દહીંપુરી ને બધું કેટલું ખાઈ લેવું અને પેટ ફાટી જાય એટલું ખાવું. તો અમે અહીં આવ્યા છીએ અને મમ્મીનું પેટ ફટાડવાનું છે. તારે હવે ખાવું છે. યસ બોલ આયુષ હવે શું ખાવું છે બેટા? સારું શું ખાવું છે? આયુષી બેન આવી હોય યાર સાસરી તો ખવડાવવું તો પડે ને યાર. બોલો હવે પાણી ઉપરથી વાત આવી ગઈ ઢોસા ઉપર. હાથ મમ્મીએ ખાધેલા છે. લો લે 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 હજુ તો જો ભૂક્કા કાઢે આ તો ઓર્ડર આપીને બેઠા છે આ લોકો. શું આવ્યું? દહીંપુરી દહીંપુરી આવી. દહીંપુરી ને ભેળ આવી છે. જોરદાર દેખાય છે. હા રગડા પેટીસ. મમ્મી તે તો શું શું મંગાવ્યું છે? હા ભાઈ હવે બૂમ પાડી કે રગડા પેટીસ. ભાઈ તમારે તો આજે પૈસા જ ગણવાના છે બોસ. જબરદસ્ત 3 માણસ અહીં 4-5 પ્લેટો ખાઈ જાય તમને કેટલી મજા આવે. પાણીપુરીનો સ્ટોક જુઓ ભાઈ. આ આપણી છોકરીઓ લેડીઝો કેટલા ભૂક્કા ઉડાડતી હશે. હા 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 આને ઉદાહરણ દેજો. આ બેન બી મોડું છુપાવે છે જો. યસ અને આ લોકો તો તૂટી પડ્યા છે. પાણીપુરી ઉપર ભૂકંપ આજે. અને હું ને વ્યાન મસ્ત એન્જોય કરી રહ્યા છીએ. શું કે છે આયુષી? માલ ઉતાર દે. ખાવામાં તકલીફ પડે તો મને કે માલ ઉતાર દે બધો ઉપરથી. પાણીપુરી ખાઈ રગડા પેટી દહીંપુરી પેટ ફાડી નાખ્યું છે અને હવે આયુષી રજા લે છે અહીંયાથી સાસરે જાય છે અને અમે બેક ટુ પેવેલિયન. યસ બાય બેટા. ગાઈસ રુચિને મમ્મી શું કરે છે ત્યાં મમ્મી ફરવા જવાના છે 4 ધામ તો ત્યાંથી ડોક્યુમેન્ટ કેવી રીતે મોકલવાના વિડીયોના ડોક્યુમેન્ટ કેવી રીતે મોકલવાના ને એ મમ્મી શીખ્યા છે. અને લેટ નાઇટ મમ્મીના ફોનનું કવર ટફન ડેમેજ થઈ ગયું એટલે અમને રાત્રે 11 વાગે મમ્મીએ દોડાયા છે. હવે અમે બદલાવા જઈશું. મમ્મી વહેલા કહેતી હોય તો બકા હા એ ભૂલે ને ભોગવવાનું આપણે. એક વાતનું ઘણું આશ્ચર્ય થયું મને કે બધી જગ્યાએ ફોનના કવર ને મોબાઈલને બધું જોડે જોડે મળતું હોય બધું ઠીક છે. આ દુકાનની અંદર ગાઈસ બધા ફોનના કવર જ છે. હા અને ગર્લ્સ માટે સ્પેશિયલ આવા ટ્રેડિશનલ કવર્સ બી છે જુઓ જે બહુ જ ગમ્યા મને. મસ્ત છે. અને મારી મમ્મીએ એક કવર લેવા માટે ટફન લેવાઈ હતી અને એની અંદર જુઓ આ કેટલું ખોલાવ્યું ને આ ભાઈને કેટલી મહેનત કરાવે છે. હવે એન્ડ ટાઈમ મુમેન્ટ્સ બી બધું બાકી જ હોય છે મમ્મીને. આપણે બધાને એવું હતું હશે. જો ગાઈસ કેટલા વાગ્યા 12 વાગ્યા છે. 12માં 5 કમ છે અને મમ્મીએ પાછું અરે પપ્પા આવ્યા છે જો બધું ચેક કરવા. શું 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 મમ્મી બાકી રહી ગયું અત્યારે? અરે આ બધું બેન્ડેડ છે વાગ્યું હોય ને એની આ માસ્કને શું કામ લઈ જાય છે તું? માસ્ક બી લઈ તો જોઈએ ને, કામમાં આવે વળી. અચ્છા અને આ પાછું ડબ્બામાં મૂકીને ડબ્બો આ તો મારું દવાખાનું છે યાર. અચ્છા જોરદાર વસ્તુ બતાવી. આ જો વોમિટ થાય ને અચ્છા વોમિટ લોકોને થતી હોય ને અચ્છા તો એટલે આમ કરી નાખવું. ડાયરેક્ટ જ કરી દેવાની એમાં. આમ વોમિટ થાય ને તો આમ પણ તું તને તો થતી નથી તો તું કોના માટે લઈ જાય? લેવાની અને પછી એક તો લઈ જાઉં કામમાં આવે. બરાબર આટલી એક બેન્ડેડ 2 હોય મમ્મી. તું બેન્ડેડ તો જો જાણ આખી ટ્રેન માટે ના લીધી મેં હોય. કીધું બેન્ડેડ લઈ જાવ એક્સ્ટ્રા કારણ કે એમને પોતાને વાગ્યું હોય કે ના વાગ્યું કોઈ બીજાને બી વાગ્યું તો આપણી પાસે હોય તો હેલ્પ કરી શકે. મારા પપ્પાએ બી જાગીને મમ્મીને બેગ પેકિંગ મને બધામાં હેલ્પ કરી છે. ઓ બાપરે. ભાઈ મારી મમ્મીને એવું છે બેગ પેકિંગમાં કોઈનું પેક કરેલું ચાલે નહીં. મમ્મીને એવી ટેવ છે કે પોતે જ પેક કરે કારણ કે પછી જ્યારે જરૂર પડે વસ્તુની એ વખતે તો ભૂલી જ ગયું હોય છે. એમાંય કોકે કર્યું તો ખાવ ને. એટલે પોતે કર્યું હોય તો ભૂલી જ ગયા. એટલે મમ્મીને એવું માનવું કે જાતે કરીએ ને તો આપણે કઈ વસ્તુ શોધવી હોય ત્યારે આપણને યાદ રહે. પણ પપ્પાએ પોલ ખોલી નાખી કે પોતે કરી હોય ત્યારે જ્યારે વસ્તુ પપ્પા કંઈક માંગ્યા તો મમ્મીને પોતાની વસ્તુ શોધવાની હોય ત્યારે એ વસ્તુ મળતી જ નથી. પપ્પા તમારી બેગ મમ્મી પેક કરે તો તમને વસ્તુઓ મળી જાય? હું મારી બેગ પેક કરવા જ ના દઉં. પપ્પા પોતાને વ્યાનોની બેગ કોણ પેક કરશે? એ બેન કેવું જુએ છે જો. બધાની મમ્મી કરે ભાઈ. મારી ને રુચિની બેગ તો રુચિ કરતી હોય છે. વ્યાનની બી હવે કરશે. અને ગાઈઝ બધી વસ્તુ
અપ ટુ ધ માર્ક હોય. હું રૂમમાં જાઉં ને હોટલ રૂમમાં એટલે બ્રશની જગ્યાએ બ્રશ મૂકી દે, બધું ખોલીને બધું એની રીતે બધું ઓર્ગેનાઇઝ કરી દે. અને મને ટુવાલની બી ટેવ છે, હું ઘરેથી ટુવાલ લઈને જાઉં છું, તો ટુવાલ બી ત્યાં આગળ એ ગોઠવી નાખે. મારે એવું છે, હજુ ચાદર ને ઓશિકાના કવર ને હજુ બધું લેવાનું છે. મને નહીં ગમતું હોટલ, કોઈનું ના ગમે, ના ગમે. ગમે એવી 5 સ્ટાર હોટલ હોય ને તોય મને ના ગમે. તો આપણે બધા મમ્મીને મિસ કરીશું. મમ્મી ચારધામ જાય છે અને મેં મમ્મીને ખાસ કીધું છે કે ત્યાંથી 15-20 સેકન્ડના બધા મુમેન્ટ્સ અમને મોકલજે, તો અમે બી અહીંયા આગળ તમને જોઈ શકીએ ને તમને બધાને બી બતાવી શકું. સો મમ્મી 10 દિવસ પછી આવવાની છે. કેટલા દિવસ પછી આવવાની છે? 10 પહેલીની રાત બીજી આવી જઈશ. સો આપણા પરિવારનું એક સભ્ય મારા મમ્મી મીનાબેન જઈ રહ્યા છે ચારધામની યાત્રા. સો મમ્મી તું બધા વતી દર્શન કરજે. આખા જય પટેલ સ્ટોરીઝના જે પરિવાર છે, સબસ્ક્રાઈબર્સ છે, મેમ્બર્સ છે, બધાના વતી દર્શન કરજે અને વિડીયો મોકલતી રહેજે. એવું બધા તને રિક્વેસ્ટ કરે છે ને તું કહે બધાને 2 શબ્દ કહે. હા, જ્યાં જ્યાં મને ટાઈમ મળશે ને સરસ વિડીયો ઉતારવા જેવો હશે ત્યાં ઉતારી દઈશ અને તરત જ જઈને મોકલીશ, એટલે જય અંદર મૂકી દેશે. યસ, અને અમારા બધા વચ્ચે દર્શન બી કરજે, ભૂલતી નહીં. ચોક્કસ, 100%. બરાબર. અને ખાસ કરીને વ્યાનું માટે હું ભગવાનને એવી પ્રાર્થના કરીશ કે બધાનું સારું કરવાનું, બધાનું કલ્યાણ કરજો. શરૂઆત મારાથી કરજો. અને કાલે પપ્પા આ ટોપિક ઉપર એક વાત કીધી હતી. પપ્પા શું કહેતા હતા તમે કાલે? મને કઈ યાદ નથી યાર. એમ નહીં. મમ્મી એવું કીધું કે હવે તારાથી શું શરૂઆત કરવાની? તમે ના કીધું કે મમ્મી શું કહેતા હતા તમે? ધ્યાનથી શરૂઆત કરવાની. હા. તો આપણે હું લાઈનમાં પહેલી ઊભી હોઉં ત્યાં દર્શન કરતી હોઉં, હું લાઈનમાં ઊભી હોઉં એટલે મારાથી શરૂઆત કરવાની. અને ચલો પપ્પા ભગવાન ચલો માની લો કદાચ મમ્મીની શરૂઆત કરે તો મમ્મી શું કરે પપ્પા? આપણને બધાને તગડી મૂકે. આપણને બધાને તગેડી મૂકે. પછી તો ભગવાન બી વિચારે કે મારાથી શું થઈ ગયું. ઓકે ગાઈઝ, મળીએ આપણે કાલ સવારે મમ્મીને મૂકવા જવાનું છે. સો ફરી વાર મળીશું આપણે. ગુડ નાઇટ, ટેક કેર, સી યુ, જય શ્રી કૃષ્ણ અને બાય. See you in the next vlog. ગાઈઝ, તમારી બધી કમેન્ટ વાંચું છું. થોડું લેટ થઈ જાય છે રિપ્લાય આપવામાં. રિપ્લાય આપતો નથી એવું બિલકુલ નથી, પણ તમારો આ લવ, કમેન્ટનો વરસાદ અને સબસ્ક્રિપ્શન પ્લીઝ યાર. તમે જુઓ છો આટલા બધા 20,000, 25,000, 30,000 વ્યૂ આવે છે. સબસ્ક્રિપ્શન ખાલી 6,000-7,000 જ છે. સો Please do subscribe. લવ આપો, લવ. સબસ્ક્રિપ્શન નહીં આપો ચાલશે, પણ લવ ક્યારે આપી શકશો? એક બટન દબાવવાથી. Yes. બાય ફ્રેન્ડ્સ. Bye.